બનાસકાંઠાના પાલનપુરના ગોબરી રોડ પર 5 વર્ષના બાળકને વીજ કરંટ લાગતા મોત થયું છે। 4 જેટલા બાળકોને વીજ કરંટ લાગતા 3 જેટલા બાળકોનો બચાવ થયો હતો, જ્યારે 5 વર્ષના રોહિતે જીવ ગુમાવ્યો। ત્યારે ચકાસણી કરી યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠવા પામી। छोकरा मरी गया है। एवी घटना में पालनपुर गोबरी अंदर बनी है। 4 छोकरा चोटे 3 छोकरा बची गया है। एक छोकरो ऑफ थी गयो। अमे सरकार ने अमे विनती करी है, अમને नहीं आलो ने घनी पेरू वावाजोड़ा अंदर वायलो तूटी करीने अमारा घर में पड़े है। मोटी लाइन है, ये लाइन हटाई करी अમને सारो नहीं आलो અને છોકરાને આ રીતે મા બાપને રીતે પરમિશન થાય એવી રીતે અમારા ગરીબોનો નહીં આલો અને એના મા બાપ નહીં આલો। મારે પટની સમાજને આટલું કેવું હોય। પાલનપુર જિલ્લાના મેં ગોબરી રોડ બરાબર ગોબરી રોડના મેં અત્યારે એવી ઘટના બની કે હવે છોડ છટકેસના અમે ઘણા બધા વાયલો છૂટા કરતા પડતા અત્યારે અમારે 4 માણસો ચોટી ગયા છે। બાળકો 4 બાળકો છૂટી પણ કુદરત લેખે 3 બાળકોના બચાવ થઈ ગયા હતા, પણ એક બાળક કુદરતને લેખે એક બાળક ઓફ થઈ ગયું। પણ આમાં સાહેબ જવાબદારી કોની હોય? આમાં સાહેબ જવાબદારી કોની? શું અપેક્ષા રાખો સરકાર જોડે? આમાં સરકારને એટલી વિનંતી કરો, પણ અત્યારે આ નાના બાળકો આવી સામાન્ય ઘટનાના જતા રહેશે સાહેબ, એનું જવાબદારી કરી।